હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ અને થંબનેલ જોઈ અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કયા મુદ્દા પર ડિસ્કશન કરવાના છીએ. પણ ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે સાહેબ, કેન્દ્રીય બજેટ તો જુલાઈની અંદર આવી ગયું અને તમે અત્યારે ઓક્ટોબરમાં આ વસ્તુ આપી રહ્યા છો. યસ, કોઈ વાંધો નહીં. મારે જો ફેક્ચ્યુઅલી ખાલી બોલી જ જવું હોત, ક્લિયર છે, તો હું પણ જુલાઈમાં 22 તારીખે બજેટ એવું 23 તારીખે રેકોર્ડ કરી શકત. તમને કદાચ ન ખ્યાલ હોય તો કહી દઉં, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો છે, ક્લિયર છે, ત્યાં ભારત સરકાર દ્વારા જે કોઈ પણ વિગત તમને આપવામાં આવે છે, યસ, એને અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરીને પણ આપવામાં આવે છે, ગુજરાતીમાં પણ આપવામાં આવે છે. તો મારે માનો કે પીએબી ની અંદર જે બજેટને લઈને વાત કરી છે એને ગુજરાતી ટ્રાન્સલેટ કરી અને કોપી બનાવી દેવી હોત, ક્લિયર છે, તો હું પણ બીજે દિવસે આપી શક્યો હોત. પણ યસ, મારો એ એપ્રોચ નથી. મેં કીધું ને કે હું ક્લાસ 3 એક્ઝામિનેશન્સ જે છે એના એક પણ કોર્સને છે ને લોન્ચ જ નથી કરતો. સહસ્ત્ર આઈએએસ ના એક પણ પ્લેટફોર્મ પર તમને ક્લિયર છે નોન જીપીએસસી એક્ઝામિનેશન માટેનો કોર્સ નહીં મળે. ક્લિયર, મારે બજેટને જે ડિસ્કશન કરવું હતું, ક્લિયર છે, એને પ્રિલિમ્સમાં તો સૌ ડિસ્કસ કરે છે, પણ એને મેન્સમાં પણ કઈ રીતે ઉપયોગ કરી શકાય. સરકારે માનો કે ખેતી અથવા લેટ સે ફોર એક્ઝામ્પલ સ્કિલ ડેવલપમેન્ટ અથવા તો લેટ સે ફોર એક્ઝામ્પલ ઇન્ડસ્ટ્રી અથવા સાયન્સ એન્ડ ટેકનોલોજી, એને અંતર્ગત જે જોગવાઈઓ કરેલી છે, જે નવી પ્રાવધાન કરેલા છે, એને મેન્સના જે તે ક્વેશ્ચનના આન્સરમાં તમે ક્યાં ઉપયોગ કરી શકો કે જેથી તમારો જવાબ અન્ય લોકો કરતા અલગ દેખાય, તમારો આન્સર જે છે એનરીચ લાગે, એ તમને શીખવાડવું છે. એનાથી આગળ એક એવી વસ્તુ તમને શીખવાડીશ કે લેટ સે ફોર એક્ઝામ્પલ બજેટમાં સરકારે આખું બજેટ તમે વાંચ્યું, તો હવે તમને હું પ્રેડિક્ટ કરતા શીખવાડીશ કે નેક્સ્ટ જે મેન્સ આવી રહી છે, ક્લિયર છે, એમાં કેવા કેવા સવાલો આવી શકે. યસ, 110%. ઓક્ટોબર 20 થી જે મેન્સ શરૂ થાય છે, 20 ઓક્ટોબર 2024 થી જીપીએસસી ક્લાસ 1-2 ની મેન્સ, ક્લિયર છે, એ લોકો આ વસ્તુ ખાસ જોશો. ક્લિયર છે, આજે 1 ઓક્ટોબરે હું રેકોર્ડ કરી રહ્યો છું, તમને ચોક્કસપણે કહી શકું એમ છું કે યસ, આવા સવાલો આવી શકે. કેમ? તો કે આપણી પાસે કેલ્ક્યુલેટેડ ગેસ છે. યસ, કોઈ શંકાને સ્થાન નથી. તો તમને 5 મિનિટમાં હમણાં ખ્યાલ આવી જશે. લેટ્સ બિગિન ધ શો. પાર્ટ 1, ટોટલ 3 પાર્ટમાં બજેટ થવાનું છે, ક્લિયર છે, અને ગુજરાત બજેટ છે એનો એક જ પાર્ટ થવાનો છે. તમામે તમામ લેક્ચર્સ તમને યુટ્યુબ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, ક્લિયર છે. તો સહસ્ત્ર આઈએએસ સાથે જોડાઈ રહેશો. ઓકે, પહેલી વસ્તુ છે બજેટની 9 પ્રાથમિકતાઓ. કેન્દ્રીય બજેટ 2024-25 ની જ્યારે વાત કરો તો નાણામંત્રીએ બજેટમાં 9 પ્રાથમિકતાઓ જે છે એ જાહેર કરેલી છે, 9 પ્રાયોરિટીઝ. હવે તમે આ પ્રાથમિકતાઓ જોશો ને તો એ શું સૂચવે છે કે સરકાર આવનારા સમયમાં દેશના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને લઈ અને કયા ક્ષેત્ર પર ભાર મૂકવા માંગે છે, સરકારની વિકાસલક્ષી પ્રાથમિકતા શું છે, એ સૂચવે છે. બજેટની પ્રાથમિકતા મીન્સ કે અલ્ટિમેટલી તમારા સરકારની પ્રાથમિકતા, અને સરકારની જે પ્રાથમિકતા હોય, બ્યુરોક્રેસીને એ જ દિશામાં કામ કરવાનું થાય. પછી એ બ્યુરોક્રેસી વર્તમાન હોય કે પછી ફ્યુચર બ્યુરોક્રેસી હોય. ફ્યુચર બ્યુરોક્રેટ્સ એટલે કે તમે. તો આજે તમે તૈયારી કરી રહ્યા છો તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સરકારે બજેટમાં આટલી વસ્તુઓ પ્રાથમિકતા આપી છે. બજેટ અબાઉટ ઇકોનોમી, ક્લિયર, અલ્ટિમેટલી તો બજેટમાં ઇન શોર્ટ ઇકોનોમીમાં સરકાર જેને પ્રાથમિકતા ગણતી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મેન્સમાં ત્યાંથી સવાલો આવવાની શક્યતા સૌથી વધારે છે. તો આ બજેટની 9 પ્રાથમિકતાઓ છે એ તમારે પ્રીમાં તો ઉપયોગી છે જ. પ્રીમાં તો એમસીક્યુ પૂછાઈ શકે કે વર્ષ 2024-25 ના બજેટમાં નીચે પૈકીની કઈ અથવા કઈ પ્રાથમિકતાઓ છે. સિમ્પલ સવાલ. પણ યસ, જ્યારે તમે મેન્સ માટે અપિયર થઈ રહ્યા છો ત્યારે તમારે દરેક બાબતને ઝીણવટપૂર્વક સમજવી જરૂરી છે. તો બજેટની 9 પ્રાથમિકતાઓ કઈ છે એને ડિટેલમાં પણ ડિસ્કસ કરીશું, અને ક્લિયર છે મેન્સમાં સૌથી વધારે ભાર આપી શકાય એને વધુ વિસ્તૃતમાં ડિસ્કસ કરવાની છે, ક્લિયર છે. તો પહેલી સરકારની પ્રાથમિકતા છે ખેતીમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા. સમજીએ છીએ હમણાં. રોજગારી અને સ્કિલિંગ, કૌશલ્ય, સમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઇન્ક્લુઝિવ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન અને સેવાઓ, અર્બન ડેવલપમેન્ટ શહેરી વિકાસ, એનર્જી સિક્યુરિટી ઉર્જા સુરક્ષા, માળખાકીય સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, નવીનીકરણ, સંશોધન અને વિકાસ, ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અને નેક્સ્ટ છે નવી પેઢીના સુધારણા, નેક્સ્ટ જનરેશન રિફોર્મ.
પ્રીમાં આ વસ્તુ MCQમાં પૂછાઈ શકે. આ 99 પ્રાથમિકતા તમારે યાદ રાખવાની છે પ્રીને લઈને. સિમ્પલ છે ને. ખેતી, તમે એક વસ્તુ વિચાર કરો, આજે તમારી આસપાસમાં તમે જુઓ, આપણે જે સમાજમાંથી આવીએ છીએ, આપણી બધાના જે પ્રશ્નો છે ને, એ પ્રશ્નોને જ અહીંયા પ્રતિનિધિત્વ મળ્યું છે કે ખેતી છે. આજે ડે બાય ડે ખેતીમાં સમસ્યાઓ વધતી જાય છે, તો સરકારે ખેતીને પ્રાથમિકતા આપી. બેરોજગારીનો દર વધતો જાય છે. લોકો રોજગારી માટે, આપણે જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 5-5 લાખ ફોર્મ ભરાય છે. એનું રીઝન શું છે? માર્કેટમાં જોબ નથી મળતી. તો એ સરકારની પ્રાથમિકતા છે. આ સમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાયની વાત કરીએ, ક્લિયર છે. અહીંયા સરકારે જે જાહેર કર્યું છે એ અને ટાઇટલમાં કોઈ બહુ લાંબો બંધ બેસતું નથી, કારણ કે અલ્ટિમેટલી અહીંયા બિહાર, આંધ્રપ્રદેશને લઈ અને જે રાજનીતિક ગઠબંધનનો ધર્મ છે એ સરકારે નિભાવ્યો છે. નથિંગ લાઈક સોશિયલ જસ્ટિસ. બરાબર છે. સામાજિક ન્યાય બધાને સમાન હોય. બરાબર છે. પછી એ લોકો આંધ્રપ્રદેશના, બિહારના હોય કે પછી ગુજરાત, રાજસ્થાનના હોય, બટ સ્ટીલ આપણે એની કોઈ ટીકા નથી કરતા. મેન્યુફેક્ચરિંગ અને સેવાઓ, મેન્યુફેક્ચરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આપણે અહીંયા. સ્પેસિફિકલી MSME સેક્ટરની વાત કરીએ ત્યારે તો એ બધી વસ્તુઓ તમને અહીંયા હાઇલાઇટ થયેલી જોવા મળે છે. મેઇન આપણે આ 4 મુદ્દા પર વાત કરવાની છે. બાકી બધા મુદ્દાઓ પર એટલું બધું કંઈ ખાસ આવશે નહીં. ક્લિયર? આ બજેટમાં પ્રી અને મેન્સ બંને છે. આ બજેટ જોયા પછી તમારે એક પણ સોર્સ રિફર નથી કરવાનો, એ મારી ગેરંટી છે. લેટ્સ બિગિન ધ શો. પહેલી પ્રાયોરિટી ખેતીની ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા. હવે ધ્યાનથી જુઓ, ખેતીમાં ઉત્પાદન નથી કીધું, ઉત્પાદકતા કીધી છે. તો પહેલો પ્રશ્ન એ થાય કે ખેતીની ઉત્પાદકતા એટલે શું? પહેલો પ્રશ્ન તો આ થવો જોઈએ. પ્રોડક્ટિવિટી એટલે શું? તો સિમ્પલી પ્રતિ એકમ દીઠ, પ્રતિ એકર દીઠ, એકર, વીઘા જે ગણો પણ પ્રતિ આપણે એકર રાખીએ, પ્રતિ એકર દીઠ ખેત ઉત્પાદન. પ્રતિ એકર દીઠ ખેત ઉત્પાદન તમે કહો એટલે એ થશે ખેતીની ઉત્પાદકતા. હવે પ્રશ્ન એ કહેવાનો મિનિંગ શું છે કે લેટ્સ જસ્ટ ખાલી એક ઉદાહરણ આપી રહ્યો છું કે ધારો કે આપણે 1 વીઘા ખેતર છે, 1 એકર ખેતર છે. હવે 1 એકરમાં ભારતની અંદર જસ્ટ સમજવા માટે 100 કિલો ઘઉં થાય છે, વધારે થાય પણ જસ્ટ ખાલી ઉદાહરણ છે. સામે તમે અમેરિકા અને યુરોપમાં જોશો તો યસ, પ્રતિ એકર દીઠ ત્યાં 250 થી 300 કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. અથવા તો લેટ્સ સે ફોર 1 એકરની અંદર આપણે સમજવા માટે 100 કિલો કઠોળ ઉગે છે, તો અમેરિકાની અંદર અગેન બરાબર છે 250 થી 300, 350 ની રેન્જમાં કઠોળ ઉગે છે. તો આ શું થયું? ખેતીની ઉત્પાદકતાની વાત કરીએ તો ભારતીય ખેતીની ઉત્પાદકતા છે યસ, અને સામે તમે અમેરિકાની ખેતીની ઉત્પાદકતા જુઓ, યુરોપની ખેતીની ઉત્પાદકતા જુઓ, તો એનાથી આપણે અડધા અથવા તો ત્રીજા ભાગમાં આવીએ છીએ. યસ, અમેરિકાની ખેતીની ઉત્પાદકતા, યુરોપની ખેતીની ઉત્પાદકતા જે છે યસ, એ ભારતીય ખેતીની ઉત્પાદકતા કરતા ડબલ છે, 3 ગણી છે. અને હું નથી કહેતો, ભારત સરકારના આંકડાકીય છે, ઇકોનોમિક સર્વેમાં વાત કરી છે. ખેતીની ઉત્પાદકતાની વાત કરીએ બરાબર છે તો અમેરિકા, યુરોપ, યસ, આ ભારત કરતા 2 થી 3 ગણી છે. હવે પ્રશ્ન એ થાય કે આવું કેમ છે? જો અહીંયા ઉત્પાદન અને ઉત્પાદકતાનો ડિફરન્સ ખાસ સમજજો. કેમ? તો કે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સમજાવું તમને. અત્યારે ઉત્પાદનની કેમ વાત ન કરવામાં આવી? તો યસ, આઝાદ ભારતની વાત કરો તમે તો અનાજ આપણે બહારથી મંગાવવું પડતું હતું ખાવા માટેનું. તો ત્યારની સરકારની પ્રાથમિકતા શું હશે કે વધુને વધુ લોકો ખેતી સાથે જોડાય, ક્લિયર છે, ખેતી કરતા થાય, વધુને વધુ જમીન છે એ ખેડાણ હેઠળ આવે, અનાજનું ઉત્પાદન થાય કે જેથી આપણે ખાવાના અનાજની બાબતમાં તો સેલ્ફ સફિશિયન્ટ, આત્મનિર્ભર બની જઈએ. તો ત્યારે સરકારે શું કર્યું? તમે જુઓ, ઉત્પાદન વધારવા આઝાદી પછી તો કે લેન્ડ રિફોર્મ લઈ આવ્યા, જમીન સુધારણા. યસ, ખેડે એની જમીનનો આપણે કોન્સેપ્ટ લાયા. યસ, લેન્ડ ટુ ધ ટીલર્સ. પછી તો કે જમીન આપી દીધી, પછી ધીમે ધીમે સિંચાઈ યોજનાઓ લાયા. સિંચાઈની સાથે સાથે, કારણ કે વર્ષા આધારિત ખેતી હતી, એના પછી આગળ જઈએ તો હાઈ યીલ્ડિંગ સીડ્સ લાયા. ગ્રીન રિવોલ્યુશનની આપણે વાત કરી, ફર્સ્ટ ગ્રીન રિવોલ્યુશન. યસ, તો કહેવાનો મિનિંગ એ છે કે એ સરકારે ઉત્પાદન તો વધારી દીધું, પણ હવે આપણી જરૂરિયાત જે છે એ ઉત્પાદકતા છે. હવે આપણે ફોકસ જે છે, આપણું ડ્રાઇવિંગ ફોર્સ છે એ ઉત્પાદકતા હોવી જોઈએ. કેમ?
તો હમણાં તમને થોડી વારમાં ખ્યાલ આવી જશે. ક્લિયર છે? પહેલા આપણે ઉત્પાદકતા શું છે, સ્થિતિસ્થાપકતા શું છે એ સમજીએ, પછી એ સમજીશું કે ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા કેમ જરૂરી છે. તો ખેતીની ઉત્પાદકતા એટલે તમે સમજી ગયા કે પ્રતિ એકર દીઠ થતું ઉત્પાદન અથવા પ્રતિ એકમ, કોઈ પણ વીઘા લઈ લ્યો કે વોટેવર, બરાબર છે, પ્રતિ એકમ દીઠ થતું ઉત્પાદન. અને ભારતીય કૃષિની ઉત્પાદકતા અમેરિકાની કૃષિની અથવા યુરોપિયન કૃષિની ઉત્પાદકતા છે એના કરતા અડધી અથવા તો ત્રીજા ભાગની છે. અથવા એ લોકોની ઉત્પાદકતા આપણા કરતા ડબલ અથવા 3 ગણી છે. ઓકે, તો હવે વાત કરીએ સ્થિતિસ્થાપકતાની. હવે પ્રશ્ન એ થાય કે આ ખેતીની સ્થિતિસ્થાપકતા એટલે શું? ખેતીની સ્થિતિસ્થાપકતા ઇંગ્લિશમાં કહીએ તો રેઝિલિયન્સ. રેઝિલિયન્સ. પ્રશ્ન એ થાય કે આ સ્થિતિસ્થાપકતા શું? હા, ફ્લેક્સિબિલિટી નહીં હો ભાઈ, ફ્લેક્સિબિલિટીનો મિનિંગ એ સ્થિતિસ્થાપકતા થાય, પણ આપણે અહીંયા ફ્લેક્સિબિલિટી એવો શબ્દ લેવાનો નથી. સ્થિતિસ્થાપકતા એટલે શું? તો સિમ્પલ એક વસ્તુ વિચાર કરો, આ જે ક્લાઇમેટ ચેન્જ છે એ બહુ મોટો પડકાર થયો છે. ક્લાઇમેટ ચેન્જ. હવે ક્લાઇમેટ ચેન્જના કારણે તાપમાનની અનિશ્ચિતતા થઈ. યસ, તાપમાન, વરસાદની અનિશ્ચિતતા છે. આ બંને અનિશ્ચિત છે. જ્યાં પડે ત્યાં બે દોગાડ પડે છે, અને જ્યાં નથી પડતો ત્યાં સાવ પેલું છે. અનિશ્ચિતતા હા વધી છે ને, તાપમાનની અનિશ્ચિતતામાં વધારો થયો છે. પછી તો કે ક્લાઇમેટ, પહેલા તમે સમજો પાકમાં એવા કઈ રોગો આવતા, જીવાત આવતી. યસ, રોગ અને જીવાતનું પ્રમાણ જે છે એ વધ્યું છે. યસ, તમે સાંભળ્યું હતું કે પેલા તીડથી હુમલો થતો, તીડ આવતા. હવે આ બધું થાય છે. તમે ક્યારે આપણે જેવી આમ કહેવાય ને કે ખેતી કરતા લોકો હોય ને, જે 60-70 વર્ષથી ખેતી કરે છે, એને પૂછો તો એમ કે આવા રોગો કદી જોયા નહોતા, આવી ઈયળો તો કદી જોઈ નહોતી. યસ, ઉભો પાક ખરાબ થઈ જાય છે. તો આનું રીઝન શું છે કે અલ્ટિમેટલી ક્લિયર છે, ક્લાઇમેટ ચેન્જના કારણે જે ઋતુચક્રમાં બદલાવ થાય છે, ટેમ્પરેચર રાઇઝ થયો છે, એના કારણે આ રોગ અને જીવાતનું પ્રમાણ વધ્યું છે. યસ, અને ઉપર જતા તાપમાન મતલબ વધુ તડકો પડે છે. તો હવે આવી પરિસ્થિતિમાં ક્લિયર છે આપણે શું કરવું પડે? લોજિકલી વિચારોથી તો કે આપણે હવે જે બિયારણ બનાવીએ છીએ કે જે ખેતરની અંદર એનું વાવેતર થશે અને પાક ઊભો થશે, ક્લિયર છે, તો એ પાક સૂર્યનો તડકો વધારે હોય તો એ તડકા સામે વિથસ્ટેન્ડ કરી શકવો જોઈએ, ટકી શકવો જોઈએ. ક્લિયર છે? જૂના બિયારણથી તમે ઉગાડશો તો એ સ્વાભાવિક છે કે વધુ તડકો સહન નહીં કરી શકે. ક્લિયર છે? તો ટેમ્પરેચર સામે એનું રેઝિલિયન્ટ હોવું જોઈએ. તાપમાન વધી જાય તો પણ એ ટકી શકે, એક લિમિટ સુધી. તાપમાન ઘટી જાય તો પણ એ ટકી શકે. વરસાદના કારણે શું થાય છે? ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. પહેલા એટલા ભરાતા નહોતા, હવે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. તો પાણી ભરાઈ રહીએ તો આપણે નથી કહેતા સૌરાષ્ટ્રમાં શબ્દ, તમે સૌરાષ્ટ્ર કરતા ગમે ત્યાં જોશો, ખેતરમાં જે લીલો પાક હોય ને પીળો થવા માંડે, વધુ પડતું પાણી ભરાઈ રહીએ ને તો એ પણ નુકસાનકારક છે. તો વરસાદ અને તાપમાનની અનિશ્ચિત, અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અમુક ટાઈમ સુધી વરસાદ ન આવે તો પાક સુકાઈ જાય છે. તો હવે આપણે એવા બિયારણ બનાવવા પડશે કે વરસાદ અને તાપમાનની અનિશ્ચિતતા સામે એ ટકી શકે. આ રોગ અને જીવાત જે વધી રહી છે તો એની સામે પ્રતિકાર આપી શકે. ક્લિયર? તો આપણે એ પ્રકારે કામગીરી કરવાની છે અને ખેતીને સ્થિતિસ્થાપક બનાવવાની છે. પરિસ્થિતિ જે બદલાયેલી છે, ક્લિયર છે, એની સામે આપણે ક્લિયર છે આપણો પાક ટકી રહેવો જોઈએ. આ મિનિંગ થાય ખેતીની ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતાનો. હવે બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે ખેતીની ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકમાં વર્તમાન સમયમાં ભારત માટે કેમ અનિવાર્ય છે? જીપીએસસી સવાલ પૂછી નાખ્યો. તારા 4 મુદ્દા છે, અહીંયા તમને મલ્ટી ડાયમેન્શનલ આન્સર શું છે એ પણ હું તમને સમજાવીશ. હજી હું બજેટની વાત જ નથી કરતો, કારણ કે હું બજેટમાં જે સમજાવવા દઈશ ને એટલે તમને 5 મિનિટમાં સમજાઈ જશે. બેઝિક સમજવાનો પ્રયત્ન કરો. ભારતમાં ખેતીની ઊંચી ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા સાંપ્રત સમયમાં, કન્ટેમ્પરરી ટાઈમની અંદર, વર્તમાન સમયમાં કેમ જરૂરી છે? હવે જીપીએસસી છે ને માઇન્ડ ગેમ બહુ રમે. એટલીસ્ટ દાસા સાહેબના ટાઈમમાં તો રમતી હતી, અત્યારની મને ખબર નથી. અને યુપીએસસીમાં તો આજના દિવસે છે. શબ્દ એવા લખે ને સાંપ્રત સમયમાં. સાંપ્રત એટલે કઈ નહીં, વર્તમાન સમયની વાત કરે છે, કન્ટેમ્પરરી ટાઈમ્સ.
એમ કે છે કે આજે ભારતની અંદર ખેતીની ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા, ઊંચી ઉત્પાદકતા, હાયર પ્રોડક્ટિવિટી એન્ડ હાઈ રેઝિલિયન્સ કેમ અનિવાર્ય છે? પહેલો પ્રશ્ન આ થાય તમને બધાને. અને હું તમને એક વસ્તુ કહું છું, હું આમાં જે વસ્તુ હવે 4-5 મુદ્દા કહેવાનો છું બધા તમે વાંચેલા જ હશે, પણ કોઈએ ક્લિયર છે કોઈ એક બુકમાં નહીં વાંચ્યા હોય. ચલો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. એક વસ્તુ વિચાર કરો કે પહેલું તો એનો પહેલો મુદ્દો છે એક આર્થિક પ્રવૃત્તિ તરીકે ખેતીને જાળવી રાખવા, અથવા તો આર્થિક પ્રવૃત્તિ તરીકે ખેતી જે છે એની એક આર્થિક પ્રવૃત્તિ તરીકે સસ્ટેનેબલ રહે, ટકાવી રાખવા અથવા તો જાળવી રાખવા. મતલબ આ કહેવા શું માંગે છે? તમે એક વસ્તુ વિચાર કરો, આજે ભારતના 80% થી વધુ ટકા ખેડૂતો છે એ કેવા છે? નાના અને સીમાંત ખેડૂતો છે. યસ, ભારતીય ખેતી ક્લિયર છે. 80% થી વધુ નાના અને સીમાંત ખેડૂતો છે. યસ, હા, 80% થી વધુ નાના અને સીમાંત ખેડૂતો છે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, તમે ખેડૂત મતલબ 2 એકરથી ઓછું જમીન ધરાવે છે, ધેટ ઇઝ નાના અને સીમાંત ખેડૂતની કેટેગરીમાં આવે. આપણે જોઈએ છીએ કે આપણા દાદા છે એની પાસે સમજવા માટે 50 વીઘા જમીન હતી. ક્લિયર છે, એને 2 દીકરા હોય તો 25-25 થાય, એમાં ફરી પાછા દીકરા વધે તો તો લેન્ડ હોલ્ડિંગ જે છે એ તો ઘટતું જ ગયું છે. જમીનનું કદ જે છે પ્રતિ વ્યક્તિ દીઠ જે લેન્ડ હોલ્ડિંગ હતી, સાઇઝ ઓફ એગ્રીકલ્ચરલ લેન્ડ હતી, ક્લિયર છે, એ તો ઘટતી ગઈ સમયની સાથે. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એના બાપ દાદાના ભાગ પડતા વ્યક્તિના હાથમાં 8-10 વીઘા જમીન રહી, સમજવા માટે. તો હવે સરકાર એવું તો નહીં કરી શકે કે એને બીજી 8 વીઘા અથવા બીજી 5 વીઘા આપે. સરકાર ક્યાંથી આપવાની છે? તો યસ, એનો જે 8 વીઘાનો ટુકડો છે એમાં જ તમારે ઉત્પાદન વધારવું પડશે. યસ, તો ભારતીય કૃષિ છે, મેં કીધું એમ કે એની ઉત્પાદકતા યુરોપ અને અમેરિકન કૃષિ કરતા અડધી અથવા તો ત્રીજા ભાગની છે. આપણા કરતા ડબલ ને ટ્રિપલ છે, એમની 3 ગણી છે. તો હવે શું કરવું પડશે કે આપણો ખેડૂત ક્લિયર છે એના જે સ્મોલ લેન્ડ છે, ક્લિયર છે, નાનો એક જમીનનો ટુકડો છે, એમાં પણ એ વધુ ઉત્પાદન યસ લઈ શકે. એની ઉત્પાદકતા જ વધારવી પડશે. તમે જમીન તો નથી આપી શકવાના. માટે હવે તમે એક વસ્તુ વિચાર કરો કે 8 વીઘામાં એને સમજવા માટે જસ્ટ ખાલી 8 વીઘામાં પરંપરાગત રીતે ખેતી થાય છે, ક્લિયર છે, તો એમાં 100 કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. તો અમુક તો એ ખાવા માટે જસ્ટ રેન્ડમ એક્ઝામ્પલ છે, 100 કિલોમાંથી માનો કે 2-5 કિલો ખાવા રાખે, બાકી બધા વેચશે. પણ લેટ સે ફોર એક્ઝામ્પલ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી તમે સારું બિયારણ કરી શકો, ક્લિયર છે, એની મદદથી માનો કે એ ઉત્પાદન 150-170 કેજી થયું તો શું થશે? સૌથી પહેલા ખેડૂતની આવક વધશે. ખેડૂતની આવક, ફાર્મર્સ ઇન્કમ ડબલ થઈ ગયો. એક મુદ્દો હા પાડો, ના પાડવાની જરૂર જ નથી. ઓકે, તો આ તો થઈ એક આર્થિક પ્રવૃત્તિ તરીકે ખેતીની જે સસ્ટેનેબિલિટી છે, યસ, એને મેન્ટેન કરવા માટે, ખેતીને ટકાવી રાખવા માટે, વાયબલ રાખવા માટે. ઓકે, બીજું શું છે? તો કે ફાર્મર્સ ઇન્કમની તો વાત થઈ ગઈ આપણે. ઓકે, હવે એક વસ્તુ વિચાર કરો કે આઝાદી પછી આપણે ઉત્પાદન વધાર્યું, પણ આજે વધેલી વસ્તી છે, આજે 1 કરોડ ને 140 કરોડ જેટલા આપણે થઈ ગયા છીએ. તો એને ખાવા માટેનું અનાજ ક્યાંથી લાવશો? અગેન તમે જો ફોરેન પર નિર્ભર થઈ જશો તો વિદેશો પર નિર્ભર થઈ ગયા તો પતી ગયું. તો યસ, જ્યારે ખેતીમાં ઉત્પાદકતા વધશે તો એ શેના માટે જરૂરી છે? ફૂડ સિક્યોરિટી, ન્યુટ્રિશનલ સિક્યોરિટી. યસ, ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ સિક્યોરિટી, પરફેક્ટ, કોઈ શંકાને સ્થાન નથી. આ જરૂરી છે.
અને સ્થિતિસ્થાપકતાનો મિનિંગ શું છે કે વધુને વધુ પાક જે છે એ તાપમાન ને વરસાદની અનિશ્ચિતતા સામે જો મજબૂત રીતે ઊભો રહી શકશે તો જ ઉત્પાદન વધશે. પાક એમને ઊભો જ ફેલ થઈ જાય શું મિનિંગ છે? તો પછી ફૂડ સિક્યુરિટીની કઈ વાત કરીશું? ન્યુટ્રિશનલ સિક્યુરિટીની વાત કરીશું? બિલકુલ નહીં. યસ. અને એક વસ્તુ વિચાર કરો, વધેલી વસ્તી છે તો યસ એની સામે અનાજની માંગ પણ વધી છે. અનાજ, શાકભાજી, ફળો છે, યસ એની માંગમાં પણ વધારો થયો છે. કુલ માંગ, અહીંયા શબ્દ આવો લખવાનો, કુલ માંગ. કુલ માંગમાં વધારો થયો છે, સામે સપ્લાય છે એ એટલો છે નહીં. અને એના કારણે શું થાય છે? પર્યાપ્ત કુલ પુરવઠો, એગ્રીગેટ સપ્લાય ન હોવાને લીધે શું થાય છે? ફુગાવો ડે બાય ડે વધતો જાય છે ખાદ્ય પદાર્થોમાં. યસ, ફુગાવો. તો હવે તમારે ફુગાવાને કંટ્રોલ કરવો હશે તો શું કરશો? ફુગાવાને તમારે કંટ્રોલ કરવો હશે તો એક તો ફૂડ સિક્યુરિટી તો છે જ, પણ ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે પણ અલ્ટિમેટલી તમારે સપ્લાય જ વધારવો પડશે. તમે એવું તો નહીં કહી શકો કે ચલો કાલ જાદુ કી જપ્પી ફેરવી અને 150 કરોડમાંથી સીધા 100 કરોડ થઈ ગયા, કે થેનોસની જેમ ચપટી તો વગાડી નથી શકતું કોઈ, કે અડધી વસ્તી થઈ જશે. તમારે શું કરવું પડશે? ઉત્પાદન જ વધારવું પડશે. હવે ઉત્પાદન કઈ રીતે વધશે? તમે જમીન વધારશો, બરાબર છે. કાલ સવારે ચલો ભાઈ બંધારણના આર્ટિકલ 2 મુજબ કાલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, મ્યાનમાર આ બધો ભારત ગણવામાં આવે છે. તો હાટે એકલી જમીન નહીં આવે, એમની વસ્તી આવશે ભેગી. ખ્યાલ આવ્યો? તો જમીન તો તમારી આગળ વધવાની જ નથી. તો હવે તમે શું કરી શકશો? અલ્ટિમેટલી તમારે એ જે જમીન છે, આ જે જમીનનો ટુકડો છે, એમાંથી જ ઉત્પાદન વધારવું પડશે કોઈ બી રીતે. બીજો તો, અને ઉપર જતા ડે બાય ડે તમારા ઉદ્યોગો છે એ વધી રહ્યા છે, એના કારણે ખેતી હેઠળની જમીન ઘટી રહી છે. તો હવે શું કરશો? તો આ જે ટુકડો ઘટતો ગયો છે કાળક્રમે, એમાં જ ઉત્પાદન વધારતા જાઓ. ખ્યાલ આવી ગયો? તો હવે તમે વિચારી શકો. અને આ વસ્તુ તમે રીડિંગ કરશો તો જ ખબર પડશે, માત્ર લેક્ચર જોવાથી નહીં ખબર પડે. ક્લિયર છે? તમને એમ થતું હશે સાહેબ તમે ક્યાંથી વાંચ્યું? જ્યાંથી હું તમારા બધાનો સોર્સ કોમન જ છે. ધ હિન્દુ લાંબા સમયથી વાંચું છું, અથવા ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, ધેટ ઇઝ ઓલ્સો ઓકે. કાળક્રમે બધાની અંદર મોર ઓર લેસ કન્ટેન્ટ સેમ થઈ જાય છે. જો કે હું બે વાંચું છું ભાઈ. હવે ઓકે, હજી આ એક મુદ્દો, આ છો તમારો મલ્ટી ડાયમેન્શનલ આન્સર. એક જ સબ્જેક્ટની અંદર તમે ડાયમેન્શન વધારી રહ્યા છો. ખેતીની આવક, ખેડૂતની આવકની વાત કરતી હતી, ફૂડ સિક્યુરિટીની વાત કરતી હતી, મતલબ સોશિયલ મેટર થઈ કે ન્યુટ્રિશનલ સિક્યુરિટીની વાત કરતી હતી, અગેન ઇકોનોમીની વાત કરતી હતી, ફૂડ કંટ્રોલ, અને અગેન હવે હું બીજી સોશિયલ વાત કરી રહ્યો છું, પણ એ ઇકોનોમીના ડાયમેન્શનમાં જ આવશે. તમે એક વસ્તુ વિચાર કરો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિની સમૃદ્ધિ, ખેતી સમૃદ્ધ થશે તો શું થશે? ગામડાઓ, ગ્રામીણ આવકોમાં, ગ્રામીણ આવકો, રૂરલ ઇન્કમ વધશે. રૂરલ ઇન્કમ વધશે તો ગ્રામીણ વિસ્તારમાં કુલ માંગ વધશે. યસ, લોકોના હાથમાં આવક આવશે તો લોકો કપડાં લેવાનું વિચારશે, તો લોકો ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ લેવા, ઉપકરણો લેવાનું વિચારશે, સોનું લેવાનું વિચારશે, વોટ એવર એક્સ વાય ઝેડ. તમે જુઓ ગામડામાં, તમે જોશો, જે સૌરાષ્ટ્રમાં એક શબ્દ ભાઈ મોડું વરસ છે આ વખતે. મોડું વરસ એટલે શું? કે ભાઈ વરસાદ બહુ નથી થયો, ઉત્પાદન એટલું બધું નથી મળે, એમ માટે વર્ષ એટલું બધું આર્થિક રીતે સારું નથી, એટલે મોડું વરસ કહે છે. અને મોડું વરસ હોય ને એમાં લગ્ન સૌથી ઓછા થાય. કેમ? કે લોકો આગળ આવક હોય તો લગ્ન કરે ને. પણ જ્યારે વરસ સારું હોય તો એમ કે આ વખતે આ વરસ સારું છે, વર્ષ નહીં, વરસ સારું છે, મતલબ સારો વરસાદ પડ્યો છે, સારું ઉત્પાદન થયું છે. અને જે વર્ષ સારું રહ્યું હોય એ વર્ષે તમે જોઈ લો, નેક્સ્ટ વર્ષમાં, નેક્સ્ટ શિયાળામાં, ઉનાળામાં મેરેજ સૌથી વધારે થશે. કેમ કે વ્યક્તિ આગળ આવક છે તો એના દીકરા દીકરીને લગ્ન કરી શકશે, તો એના માટે કપડાં લત્તાથી લઈને બધી વસ્તુઓ લેવાનું થશે. તો માટે તમે જુઓ, ગ્રામીણ વિસ્તારમાં આવક વધી તો ગ્રામીણ વિસ્તારમાં કુલ માંગ વધી, અને કુલ માંગ વધી તો યસ એ જીડીપી ને બૂસ્ટ કરશે. તો
તો આજે જ તમે જે ખેતીની ઉત્પાદકતાની વાત કરી રહ્યા છો, ખેતીને ઉત્પાદકતા મીન્સ તમારે આગળ શું કરવું? ઉત્પાદન વધારવાનું છે. અને સ્થિતિસ્થાપકતાનો ઉદ્દેશ્ય શું છે? યસ, જો તમે ખેતીની ઉત્પાદકતાની વાત કરો છો, ખેતીની ઉત્પાદકતા, તો ઉત્પાદન વધારવાનું છે. અને જો તમે ખેતીની સ્થિતિસ્થાપકતાની વાત કરો છો તો લોસ ઘટાડવાનો છે. આ તાપમાન ને વરસાદની બધાની અનિશ્ચિતતાના કારણે ક્લિયર છે, જે જીવાતોનું પ્રમાણ વધ્યું છે એ નુકસાન જ કરે છે ને. યસ, તો ઉત્પાદકતા સ્ટેન્ડ્સ ફોર, એ શેની વાત કરે છે? ઉત્પાદન વધારવાની વાત કરે છે. ઉત્પાદકતા ટોક્સ અબાઉટ રાઇઝ ઇન પ્રોડક્શન, ઉત્પાદનમાં વધારો કરવાની વાત કરે છે. અને સ્થિતિસ્થાપકતાની વાત કરીએ તો સ્થિતિસ્થાપકતા શેની વાત કરે છે? તો કે ભાઈ ઉત્પાદનમાં નુકસાન ઘટાડવાની, કે પાકને ક્લિયર છે. યસ, આ છે તમારો અલ્ટિમેટ વસ્તુ. આમાંથી કઈ વસ્તુ તમે નહોતી સાંભળી? લગભગ કાંઈ એવું નહીં હતું કે તમે નહીં સમજી શકો. મેં બજેટ પહેલા જ આ વસ્તુ તમને સમજાવી દીધી. જે તમને એક વસ્તુ કેવી હતી કે કન્ટેન્ટ છે ને એ રીડ કરશો ને તો જ આવશે, અથવા ગેટ અ ગુડ મેન્ટોર. બસ આ જ રસ્તો છે. બાકી તમે નો મેટર કોની પાસે ભણો છો, કોઈ ફરક નથી પડતો. કોઈ એટલે કોઈ ફરક નથી પડતો. તમે જીપીએસસી ના કોઈ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ યુપીએસસી ટોપરની વાત કરી લે. દરેકના દરેક સબ્જેક્ટ સ્ટ્રોંગ ન હોય. હવે યુપીએસસી ના કોઈ ટોપર છે, બરાબર છે, એમને એક બુક લખેલી છે આન્સર રાઇટિંગ ઉપર, બરાબર છે, ખૂબ સરસ બુક છે, મને આગળ છે, મેં વાંચેલી છે, ઘણા બધા ઇનસાઇટ્સ તમને મળે છે. આ જસ્ટ હું કોઈની તુલના નથી કર્યો કે યુપીએસસી ના ટોપરની ટીકા નથી કરી રહ્યો, પણ હવે મેં કીધું યાર આટલું સરસ લખ્યું છે, એમના માર્ક્સ બી સારા હશે. તમે જોયું કે એમના બધામાં સારા માર્ક્સ હતા. એસેમાં એટલા બધા સારા માર્ક્સ નહોતા, બહુ ઓછા હતા, પણ બીજા બધામાં સારા હતા. તો તમે એમની સારો પાર્ટ લો. એસેમાં તમારે જ્યારે ડિસ્કશન જોવાનું છે ત્યારે એસેમાં કોઈ વ્યક્તિએ સારા માર્ક્સ કવર કર્યા છે, એને જે સ્ટ્રેટેજી અપનાવી હોય એ અપનાવવાનો પ્રયત્ન કરો. કોપી નથી કરવાનો, પણ થોડો કંઈક ફેરફાર કરીને. તો આજે લેટ સે ફોર એક્ઝામ્પલ, હું જસ્ટ સમજવા માટે, મારી એજ હવે થઈ ગઈ છે, મતલબ હું હવે યુપીએસસી ન આપી શકું, બરાબર છે, પણ લેટ સે ફોર એક્ઝામ્પલ આજે હું યુપીએસસી આપીને ટોપ કરું તો બની શકે હું હિસ્ટ્રીમાં તમને કોઈ એમ કહું આમ કરવાનું, એ મારી ફાકા ફોજદારી જશે. મને ખુદને નથી ખબર પડતી હિસ્ટ્રીમાં એટલી બધી, પણ હું ઇકોનોમી અને પોલિટીમાં તમને સચોટ ગાઈડન્સ આપી શકું, હિસ્ટ્રીમાં ન આપી શકું. ક્લિયર છે. અને યસ, બીજી એક વસ્તુ કે આજકાલ ગુજરાતમાં ઘણા બધા છોકરાઓ, જ્યારથી મેં આ સિરીઝને બધું ચાલુ કર્યું છે, છોકરાઓના ફોન આવતા હોય છે અને કહેતા હોય છે કે સાહેબ આમાં આ રીતે આમ ડિસ્કસ. મેં કીધું ભાઈ તમને 10 મિનિટ 15 મિનિટના લેક્ચરમાં તમે એક વસ્તુ વિચાર કરો, અ પર્સન ઇઝ નોટ એબલ ટુ ફેસ મોર દેન 1 hour 2 hour 3 hours. 15 મિનિટ એટલું તો ફેસ બી નથી કરી શકતા. 15 મિનિટમાં આવી અને કહી દે કે ભાઈ આ સવાલ આમ કરવાનો, એનો શું મિનિંગ છે? ધેટ ઇઝ 15 મિનિટ. તમે એક વસ્તુ વિચાર કરો, જે વસ્તુ માટે તમે તમારું આખું કેરિયર, તમારી આખા કેરિયરને ટર્ન કરી દેશે. એકવાર જીપીએસસી પાસ થઈને બતાવો તમે, તમારું આખું જીવન બદલાઈ જશે. અને એ જીવન તમને 10 મિનિટમાં બદલાવાની વાત કરો છો બોર્ડ ઉપર વાંચીને, ક્યારેય નથી થવાનું. યુ હેવ ટુ હેવ અન્ડરસ્ટેન્ડ સર્ટેન થિંગ્સ. આ વસ્તુ સમજવી જ પડશે તમારે. બાકી તો છાયલી આવે છે ને એ જ આગળ વધવાનું છે. બસ ફરક એટલો પડશે કે 3 મીન્સના બદલે તમે 6 મીન્સ લખશો. અલ્ટિમેટલી બરાબર છે, ધ્યાન રાખવાનું છે આ બધી વસ્તુઓ. ચાલો હવે આપણે બજેટ, હવે તમને ખ્યાલ આવી જશે, દરેકે દરેક વસ્તુ મેં સમજાવીને હવે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જશો. ચલો પહેલી વાત કરીએ, ખેતીની ઉત્પાદકતાને લઈને વાત કરી છે. તો બજેટમાં નિર્મલા સીતારામનજીએ કીધું કે ભાઈ ભારતમાં ખેતીની ઉત્પાદકતા વધારવા તથા ક્લાઇમેટ રેઝિલિયન્ટ મીન્સ શું? કે વરસાદ અને તાપમાનની અનિશ્ચિતતાઓ સામે ટકી શકે. આ જે જીવાત અને રોગનું પ્રમાણ વધ્યું છે એની સામે ટકી શકે. આપણે માણસ છે, આપણે શું કહીએ, જે વ્યક્તિ શારીરિક રીતે શ્રમ કરતો હોય એની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય.
તો તમે બિયારણને જ શારીરિક રીતે શ્રમ નથી કરાવવાના, તો બિયારણ એ રીતે સાયન્ટિફિકલી પ્રિપેર્ડ કરો છો કે જે તાપમાન વધી જાય કે ઘટી જાય તોય ટકી શકે, વરસાદ વધી જાય ઘટી જાય તોય ટકી શકે, કે પછી જીવાત સામે વધુ સારી રીતે પ્રતિકાર આપી શકે. તો ખેતીની ઉત્પાદકતા વધારવા, ક્લાઇમેટ રેઝિલિયન્ટ બિયારણો તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે શું કરવામાં આવશે? ભારતમાં જે કૃષિ ક્ષેત્રમાં રિસર્ચનું સ્ટ્રક્ચર છે, સંશોધનનું સ્ટ્રક્ચર છે, વર્તમાન સ્ટ્રક્ચર, એને રિવ્યુ કરવામાં આવશે. એનો કોમ્પ્રિહેન્સિવ રિવ્યુ, સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. યસ, ઇન્ડિયામાં અત્યારે કૃષિ ક્ષેત્રમાં જે રિસર્ચ થઈ રહ્યું છે, સરકાર એની સમીક્ષા કરશે. ઓકે, તમે આ પ્રકારનું રિસર્ચ કરો છો, ઓકે, આનું રિઝલ્ટ મળ્યું, આનું રિઝલ્ટ નહીં મળ્યું, તો એની આખી એક સમીક્ષા થશે. અને પછી ક્લિયર છે, સરકાર શું કરશે? ચેલેન્જડ મોડ પર કૃષિ ક્ષેત્રમાં સંશોધન હેતુથી ક્લિયર છે ખાનગી અને જાહેર ક્ષેત્રોને ફંડ આપશે. મતલબ એ કહેવા શું માંગે છે? તો સિમ્પલી કીધું કે ઇન્ડિયામાં કૃષિ ક્ષેત્રમાં જે સંશોધન અને વિકાસની કામગીરી થાય છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું વર્તમાન કામગીરી છે, વર્તમાન સ્ટ્રક્ચર છે, એનો એક રિવ્યુ કરવામાં આવશે. અને પછી આગળ જતા રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે ચેલેન્જ મોડ ઉપર ખાનગી અને જાહેર ક્ષેત્રોને ફંડ આપીશું. પણ પ્રશ્ન એ થાય કે આ ચેલેન્જ મોડ એટલે શું? તો અત્યાર સુધી સરકાર શું કરતી હતી કે કોઈ વ્યક્તિ કૃષિ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માંગે, માનો કે જાહેર સંસ્થા છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અથવા તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, પૂસા રોડ, દિલ્હી, કે કોઈ પણ કૃષિ સંસ્થાન છે, ત્યાં માનો કે રિસર્ચ કરવું હોય સરકાર પહેલા ફંડ આપી દેતી હતી. પણ હવે એમ નહીં. હવે સરકાર પોતે કહેશે કે ભાઈ ભારતીય કૃષિમાં આ પ્રકારની જરૂરિયાત છે. ક્લિયર છે? તટીય વિસ્તારમાં જે ખેતી થતી હોય, દરિયાકાંઠા વિસ્તારમાં જે ખેતી થતી હોય, એ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. તો હવે સ્વાભાવિક છે આપણે જે બિયારણ વિકસાવવાનું થાય કેવું હોય કે ક્ષાર જે છે, સોલ્ટ છે, સલાઇન વોટર છે, એની સામે ટકી શકે એવું. યસ, તો સરકાર કહેશે કે ભારતના દરિયાઈ વિસ્તારોમાં જે ખેતીના પાકો લેવામાં આવે છે, ક્લિયર છે, એ સલાઇન વોટર સામે, દરિયા જે ખારી જમીન છે ક્ષારણવાળી, એ જમીન સામે પણ ટકી શકે, એમાં પણ ઉગી શકે એવું બિયારણ વિકસાવવું છે. સરકારે આવી એક ચેલેન્જ આપી. જે લોકો ડેવલપ કરશે એને ફંડ આપશે. એવું નહીં કે પહેલા ફંડ આપી દો. બરાબર? હવે એ જમાનો જોતો રહ્યો, સરકારમાં બધું લોલમ લોલ ચાલતું. સરકારે બહુ સ્પષ્ટ કરી દીધું. અને જરૂરી નથી કે અમે જાહેર ક્ષેત્રને ફંડ આપીએ, ખાનગી ક્ષેત્રોને ફંડ આપીશું, તમે ડેવલપ કરો. માનો કે રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં જે ખેતી થાય છે, તો સ્વાભાવિક છે ત્યાં તાપમાન વધારે હશે, ત્યાં વરસાદ ઓછો હશે, તો સરકાર કહેશે કે ભાઈ તાપમાન થોડું વધારે હોય એ સહન કરી શકે, ઓછા વરસાદમાં થઈ શકે એવું બિયારણ કોણ વિકસાવે? જે વિકસાવશે, સરકારે ચેલેન્જ આપી, જે લોકો વિકસાવી શકે એને ફંડ આપશે. ખ્યાલ આવી ગયો? તો સરકાર પહેલા ચેલેન્જ આપશે, પછી આગળ જતા ફંડ આપશે. તો આનો મિનિંગ આ થાય. નેક્સ્ટ, ઊંચી ઉત્પાદકતા વાળી તથા ક્લાઇમેટ રેઝિલિયન્ટ 109 જેટલી ખેતી તથા બાગાયતી પાકોના જે બિયારણ છે, વેરાયટીઝ છે, એને ખેડૂત ઉપયોગ કરી શકે, ખેડૂત એનું વાવેતર કરી શકે, એ હેતુથી રિલીઝ કરી દેવામાં આવશે. મતલબ અત્યાર સુધીમાં જે કંઈ પણ આપણે અલગ અલગ બિયારણ વિકસાવ્યું છે, ક્લિયર, એને હજી સુધી આપણે કે ખેતીમાં વાવેતર હેતુથી, ઉત્પાદન હેતુથી નથી છૂટ આપી, પણ સરકાર હવે એ છૂટ આપી દેશે. મોરઓરલેસ આ વખતના બજેટના પ્રિલિમ્સ કરતા, પ્રિલિમમાં જે વન લાઇનર આવે એના કરતા સ્ટેટમેન્ટ બેઝ સવાલ આવવાની શક્યતા વધારે છે, કારણ કે બજેટ વાંચો એ જ રીતનું છે. ઓકે, નેક્સ્ટ છે નેચરલ ફાર્મિંગ. હવે સરકારનો એવો ટાર્ગેટ છે કે આવનારા 2 વર્ષની અંદર 1 કરોડથી વધુ ખેડૂતો, 1 કરોડ જેટલા, 1 કરોડથી વધુ નથી, 2 વર્ષ 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ હેઠળ લાવવામાં આવશે. યસ, સરકારનો આવો ટાર્ગેટ છે. તો પ્રશ્ન એ થાય કઈ રીતે લાવશે? સરકારે કહી દીધું કે આવનારા 2 વર્ષની અંદર ભારતના જેટલા બી ખેડૂત છે એમાંથી 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ હેઠળ, પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવામાં આવશે. મતલબ સરકાર એવો પ્રયત્ન કરશે કે આવનારા 2 વર્ષની અંદર 1 કરોડ ખેડૂતો છે એ નેચરલ ફાર્મિંગ તરફ વળી જાય. હવે નેચરલ ફાર્મિંગ તરફ વળે તો કઈ રીતે વળી? પ્રશ્ન એ થાય કઈ રીતે? આ પ્રશ્ન તમને ઉદ્ભવવો જોઈએ ને, કઈ રીતે સરકાર કરશે? તમે ખેડૂતને કહેશો કે ભાઈ જો તું વર્તમાન ખેતી કરે છે, ક્લિયર છે, એના કારણે તારી ખેતીમાં નુકસાન જે રહ્યું છે, એક તો તને ઉત્પાદન નથી મળતું, ડે બાય ડે તારી જમીનની ઉત્પાદકતા, જમીનની ફળદ્રુપતા જે છે એ ઘટતી જાય છે, જમીન કડક થતી જાય ને. યસ,
ઇનઓર્ગેનિક ખાતર ઉપયોગ કરો છો એટલે જમીન કઠણ બનતી જાય છે, એના કારણે એની ફળદ્રુપતા ઘટે છે. તો ખેડૂતને તમે એ તરફ કહેશો, વાત તો સાચી, એટલે કહેશે કે ભાઈ તું નેચરલ ફાર્મિંગ તરફ વળી જા, નેચરલ ફાર્મિંગથી તારી ખેતીની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે, આગળ જતા વધશે, તને ઉત્પાદન પણ સારું મળશે. ક્લિયર છે? તો ખેડૂત બે પ્રશ્ન કરશે કે પહેલામાં પહેલું તો કે નેચરલ ફાર્મિંગ માટેનું હું બિયારણ ક્યાંથી લાવીશ? ઓકે. અને યસ, નેચરલ ખાતર ક્યાંથી લાવીશ? પ્રાકૃતિક ખાતર. આ પ્રશ્ન થાય. તો સરકારે આ યોજના હેઠળ જાહેર કર્યું છે કે ભારતની અંદર 10,000 જેટલા બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્રો જે છે એ ઓપન કરવામાં આવશે. મતલબ જે વિસ્તારમાં સરકાર ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ વાળી રહી છે એ જ વિસ્તારમાં એને આ બાયો ઇનપુટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ કહે છે કે ભાઈ હું નોર્મલ બિયારણ તો દુકાનમાંથી જઈને લઈ શકું છું, હું ખાતરે નોર્મલ દુકાનમાંથી જઈને લઈ શકું છું, પણ પ્રાકૃતિક ખેતી માટેનું બિયારણ ક્યાંથી લાવીશ, ખાતર ક્યાંથી લાવીશ? તો સરકારે કીધું કે 10,000 બાયો રિસોર્સ ઇનપુટ જે છે યસ એને ઉપલબ્ધ કરાવીશ, કેન્દ્રો ઊભા કરવામાં આવશે. ઓકે. તો ખેડૂત કહે છે કે ચલો મેં પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયો, પણ પ્રાકૃતિક ખેતી છે સ્વાભાવિક છે, તો એમાં જે ઉત્પાદન મળે એ નોર્મલ ખેતીના ઉત્પાદન કરતા તો થોડુંક પ્રીમિયમ હોય ને. યસ. તો હવે હું જે પાકનું ઉત્પાદન કરીશ, પ્રાકૃતિક રીતે મેં ઉત્પાદન કર્યું છે, એ માલ વેચાશે એની શું ગેરંટી? અને કાલ સવારે હું વેચવા જાઉં કોઈ એમ કે ભાઈ આ તો પ્રાકૃતિક નથી, તો શું ગેરંટી? તો સરકારે કીધું કોઈ વાંધો નહીં, સરકાર બીજું પણ એક કરશે, બ્રાન્ડિંગ એન્ડ સર્ટિફિકેટ. બ્રાન્ડિંગ એન્ડ સર્ટિફિકેટ એન્ડ બ્રાન્ડિંગ છે, કોઈ વાંધો નહીં. સર્ટિફિકેટ એન્ડ માર્કેટિંગ. સર્ટિફિકેટ એન્ડ માર્કેટિંગ. સરકારે કીધું કોઈ વાંધો નહીં, આ નેચરલ ફાર્મિંગ હેઠળ તમે જે ઉત્પાદન કર્યું છે એને એક સર્ટિફિકેટ આપવામાં આવશે કે આ ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી થયેલું છે. અને સરકારે કીધું માત્ર સર્ટિફિકેટ આપવાથી કામ નહીં કરીએ, ક્લિયર છે, એનું બજાર પણ, માર્કેટિંગ પણ અમે કરી આપશું. ક્લિયર છે કે ભાઈ યસ આ વસ્તુ પ્રાકૃતિક ખેતીમાંથી બનેલી, અને પ્રાકૃતિક જે ઉત્પાદન હશે ને એ સીધું ક્યાં જશે? બોમ્બે, બેંગ્લોર, હૈદરાબાદ, કદાચ ભારતની બહાર પણ જતું રહે, કારણ કે ત્યાં એની વેલ્યુ આવશે. તો અલ્ટિમેટલી નેચરલ ફાર્મિંગ થી ક્લિયર છે તમને બેનિફિટ શું થશે? તો પહેલો બેનિફિટ તો થશે, સરકારે જે આ જાહેરાત કરી છે એના કારણે એક તો ખેડૂતની આવક વધશે. યસ. હા. ઉપર જતા શું થશે? ખેતીની સોઇલ હેલ્થ, ખેતીની ફળદ્રુપતા વધશે આગળ જતા. યસ. જમીન જે છે આજે ખરાબાની થતી જાય છે એ અટકી જશે ને આગળ જતા ફળદ્રુપ બનશે. તો આ જ છે નેચરલ ફાર્મિંગની નીતિ. આવનારા 2 વર્ષમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવામાં આવશે. કઈ રીતે? તો કે સર્ટિફિકેટ અને બ્રાન્ડિંગના સહયોગથી. યસ. આ યોજનાની અમલવારી કોના દ્વારા કરવામાં આવશે? તો જે વૈજ્ઞાનિક સંસ્થાનો છે, બરાબર, સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યુશન્સ. કયા સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યુશન? સરકારે હજી સ્પેસિફાઈ નથી કર્યું. તથા જે ગ્રામ પંચાયત ઈચ્છે એ ગ્રામ પંચાયતો મારફતે ક્લિયર છે આ યોજનાની અમલવારી કરવામાં આવશે. અને 10,000 જેટલા બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્રો જરૂરિયાતના આધાર પર સ્થાપવામાં આવશે કે જ્યાંથી ખેડૂત વસ્તુ લઈ શકે. આ રીતે તમારે સમજવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો. ક્લિયર? ખેડૂતને કીધું પ્રાકૃતિક ખેતી કરતો જા, તો ખેડૂત પહેલા તો કહેશે કઈ રીતે ભાઈ મારે બિયારણ ને બધું નહીં જોઈએ? તો કે સરકારે કીધું તને બિયારણ આપીશું, બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્રો ઓપન કર્યા. ઓલો કે ભાઈ હું ઉત્પાદન કર્યા પછી મારે વેચવા જાવ તો ખબર તો પડી જોઈએ ને કે આ પ્રાકૃતિક છે, પૈસા મને મળવા જોઈએ. સરકારે કીધું સર્ટિફિકેટ અને માર્કેટિંગ, બ્રાન્ડિંગ જે છે એ તમને આપીશું. ખ્યાલ આવી ગયો? યસ. ઓકે. નેક્સ્ટ છે શાકભાજી ઉત્પાદન અને સપ્લાય ચેઇન. હવે શાકભાજી ઉત્પાદન અને સપ્લાય ચેઇનમાં પણ સરકારે ક્લિયર છે જાહેરાત કરી છે, પણ એને સમજવા માટે આપણે થોડું અલગ રીતે સમજીએ. ઓકે. એક વસ્તુ તમને બધાને ખબર છે કે ભારતમાં શાકભાજીની કિંમતો છે એ સામાન્યતઃ વધુ રહે છે. સામાન્યતઃ, નોર્મલી, બરાબર છે. અને પાછું એવું થાય છે કે ખેડૂતને ભાવે નથી મળતો.
ટમેટા આજે માર્કેટની અંદર તમને 80-100 ના કિલો મળે છે, પણ ખેડૂતને પાસે તો એ 5 રૂપિયા 6 રૂપિયા 10 રૂપિયા જ ખરીદાયેલા છે. તો કિંમતો હાઈ છે. હું અને તમે જ્યારે રિટેલ માર્કેટમાં લેવા જઈએ છીએ ત્યારે કિંમત હાઈ છે, બરાબર છે, પણ ખેડૂતને એનો લાભ નથી મળતો. તો આનું કંઈક તો હશે. તો ભારતમાં પહેલું કે શાકભાજીની કિંમતો વધારે રહે છે. ક્લિયર છે. એના કારણ શું હોઈ શકે? તો કે સિમ્પલી 2 રીઝન છે એના. એક તો કે પર્યાપ્ત પુરવઠો નથી. પર્યાપ્ત પુરવઠો, એગ્રીગેટ સપ્લાય જે છે એ ઓછો છે. જરૂરિયાત સામે માંગ સામેનો, કારણ કે વસ્તી તમે જુઓ 150 કરોડની વસ્તી છે. વસ્તી છે તો સામે એની જે કુલ માંગ હોય એ માંગ સામે કુલ પુરવઠો ઓછો છે. યસ. અને ઉપર જતા ક્લિયર છે, આપણી જે સપ્લાય ચેઇન છે, પુરવઠા શૃંખલા છે, પુરવઠા શૃંખલા એમ કહી શકાય કે બહુ એટલે બહુ ફ્રેગમેન્ટેડ છે, નબળી છે, સઘન નથી. હવે પુરવઠા શૃંખલા નબળી છે, સઘન નથી, એના કારણે શું થાય છે કે ખેતરમાં ઉત્પાદન થાય ત્યાંથી રિટેલ માર્કેટમાં પહોંચે તો ઓલરેડી લોસ થાય છે. ક્લિયર છે. ઉત્પાદન શાકભાજી બગડી જાય છે, મેઇનલી તો બગાડ, અને એના કારણે નુકસાન જાય છે. યસ, આ પણ સાચું છે. સિમ્પલ વસ્તુ છે ને. જનરલી કેવું છે, યુરોપની અંદર કેવું છે કે આજે યુરોપના લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફ્રાન્સના કોઈ સરહદી ગામડાની અંદર માનો કે શાકભાજી આવ્યું બન્યું ત્યાંથી, તો એ કદાચ તમને નેક્સ્ટ ડે પેરિસના રિટેલ મોલની અંદર જોવા મળે છે, રિટેલ માર્કેટમાં, કેપિટલની અંદર અથવા બીજા મોટા મોટા સિટીઝની અંદર, અથવા યુરોપના કોઈ બીજા દેશની અંદર. ત્યાં તો યુરોપિયન યુનિયનમાં ફ્રી મૂવમેન્ટ છે. યુરોપિયન યુનિયનના બીજા કોઈ દેશના બજારની અંદર તમને બીજે દિવસે જોવા મળે છે. કેમ? તો કે ત્યાં સ્ટ્રોંગ સપ્લાય ચેઇન છે. આપણે એવું છે, આપણે એવું કરી શકવા જોઈએ ને કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આંધ્રપ્રદેશમાં આજે કેળા થયા તો કાલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ બીજા દિવસે બરાબર છે ગુજરાતના અથવા દિલ્હીના માર્કેટમાં કેળા મળતા હોય. આપણે તો અહીંયા જુનાગઢ અને એક જે ઘેડ વિસ્તાર છે માધવપુર, એમાં જે કેળા થાય છે તો એમાં નાળિયેર થાય, એ પહોંચતા અમદાવાદ પહોંચતા 3 દી લાગી જાય છે. તો એ તો શું થયું? નબળી પુરવઠા શૃંખલા, સઘન નથી, સ્ટ્રોંગ નથી, અને એના કારણે બગાડ થાય છે, અને બગાડમાં નુકસાન જાય છે. એક તો ઉત્પાદન ઓછું છે. ક્લિયર છે. ઉત્પાદન તો ઓછું છે જ, ઉત્પાદન ઓછું એટલે સપ્લાય ઓછો છે, અને ઉપર જતા પુરવઠા શૃંખલા નબળી છે, એના કારણે ક્લિયર છે નુકસાન વધારે જાય છે. તો હવે આનું સોલ્યુશન શું? આ બંને કિસ્સાનું સોલ્યુશન શું? હવે લોજિકલી વિચારવું જોઈએ. સોલ્યુશન આનું શું લાવવાનું? તો કે સિમ્પલી તમે એક વસ્તુ સર કઈ શું કરી શકશો? અહીંયા તમારે સપ્લાય વધારવો પડશે. સપ્લાય વધારવો હોય તો શું કરવું પડશે? તો કે સિમ્પલી ઉત્પાદન વધારવું પડશે. અને અહીંયા શું કરવું પડશે? તો કે પુરવઠા શૃંખલા મજબૂત કરવી પડશે. પુરવઠા શૃંખલા મજબૂત કરવી પડશે, સઘન કરવી પડશે. યસ, અલ્ટિમેટલી આ જ છે. અને મેં કીધું એમ કે શાકભાજીની કિંમતો રિટેલ માર્કેટમાં હું તમે હાઈ ચૂકવીએ છીએ, પણ આપણા બાપ દાદાજી ગામડે ખેતી કરે છે, એમને પૈસા નથી મળતા એટલા. ક્લિયર છે. આ એક બીજો પ્રોબ્લેમ છે કે ઉત્પાદકને, ખેડૂતને ખેડૂતને ઊંચો ભાવ મળતો નથી. મતલબ આ પુરવઠા શૃંખલામાં ક્યાંક વચેટિયા છે. શૃંખલામાં વચેટિયા આ જ થાય ને. તો આ બધાનું સોલ્યુશન સરકારે આ બજેટમાં આપ્યું છે. શું? તો પહેલું સરકારે કીધું કે જે મોટા મોટા સિટીઝ છે, કે સ્વાભાવિક છે, અમદાવાદ છે, મુંબઈ છે, બરોડા છે, માનો કે આપણું રાજકોટ છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હૈદરાબાદ છે, બેંગલુરુ છે, ચેન્નઈ છે, મૈસૂર છે, દિલ્હી છે,
બરાબર, ગુરુગ્રામ છે, આવા જે મોટા મોટા સેન્ટર્સ છે કે એ ત્યાં શાકભાજીની માંગ વધારે હોય છે કારણ કે ત્યાં લોકો વધારે રહે છે. તો આ જે મોટા કન્ઝપ્શન સેન્ટર છે કે જ્યાં શાકભાજીનો વપરાશ વધુ છે, શાકભાજીની માંગ હંમેશા વધુ હોય છે, ક્લિયર છે, વસ્તીના ધ્યાનમાં રાખતા, તો આવા મોટા કન્ઝપ્શન સેન્ટર્સ છે એની આસપાસના વિસ્તારોમાં શાકભાજીના ક્લસ્ટર્સ જે છે એ વિકસાવવામાં આવશે. શાકભાજીના જે મેજર કન્ઝપ્શન સેન્ટર્સ છે, મેં કીધું એમ, ફોર એક્ઝામ્પલ અમદાવાદ, દિલ્હી, બરોડા, મુંબઈ, કોલકાતા, તો આવા જે મોટા સિટીઝ છે એની નજીકમાં શાકભાજી ઉત્પાદન માટેના મોટા ક્લસ્ટર્સ વિકસાવવામાં આવશે. ઉત્પાદન વધાર્યું, શાકભાજીના ક્લસ્ટરમાં શાકભાજીનું જ ઉત્પાદન થાય, બીજું કાંઈ ના થાય. અને બીજું શું કરવામાં આવશે કે શાકભાજીની પુરવઠા શૃંખલામાં કલેક્શન એકત્રીકરણ, સંગ્રહ સ્ટોરેજ તથા વેચાણ માર્કેટિંગ પ્રક્રિયામાં ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન, કોઓપરેટિવ્સ સંસ્થાનો તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન હશે તો કોઓપરેટિવ્સ હશે તો એ સિમ્પલી ખેડૂતો પાસેથી કલેક્ટ કરશે, એનો પ્રોપર સ્ટોરેજ કરશે અને પછી વેચાણ કરશે મોટા સિટીઝની અંદર. તો એનો ફાયદો કોને મળશે? અલ્ટિમેટલી ખેડૂતને જ મળશે. સ્ટાર્ટઅપ્સ આવશે તો સ્ટાર્ટઅપ્સ પણ એ પ્રકારના જ સ્ટાર્ટઅપ હશે કે જેને સરકાર પ્રોત્સાહન આપશે કે જે પછી પોતે સંગ્રહખોરીમાં ના હોય. ક્લિયર છે? અલ્ટિમેટલી એફપીઓ અને કોઓપરેટિવ્સના કારણે ખેડૂતોને લાભ થશે. ઉત્પાદન જે પુરવઠા શૃંખલા છે એમાં જે લોસ થાય છે એ લોસ ઘટશે. ખ્યાલ આવ્યો? કોઈ પણ વસ્તુ તમે સમજો, હું તમને સીધું આ સમજાવી શકતો હતો, પણ તમને મગજમાં આવે કે આ ક્લસ્ટર વિકસાવીને શું કરવાના છે મોદી સાહેબ, યાર હવે ખબર નહીં યાર, આ ગઠબંધનના કારણે કે યાર, પણ એ કોઈ વસ્તુ એમને ન હોય. આજે શાકભાજીના કેન્દ્રો, મોટા ઉત્પાદન ક્લસ્ટર્સ વિકસાવવામાં આવશે તો શહેરી વિસ્તારોમાં ફૂડ ઇન્ફ્લેશન નહીં ઘટે? યસ, શહેરી વિસ્તારોમાં ફૂડ ઇન્ફ્લેશન, યસ, તમે ઓછું કરી શકશો ને. મેન તો એ જ બધાને ખ્યાલ આવ્યો? યસ. તો અહીંયા ખેડૂતો સારી પુરવઠા શૃંખલા હશે, કોઓપરેટિવ્સ હશે, કોઓપરેટિવનો લાભ તો ખેડૂતોને જ મળવાનો છે. યસ. અને કોઓપરેટિવ્સને લઈ અને મોદી સાહેબે જે મિનિસ્ટ્રી બનાવી, બરાબર છે, એ ખરેખર રાજનૈતિક લાભ એક તરફ છે, હું રાજનીતિની વાત નથી કરતો, પણ જો એને એક ઈમાનદારીપૂર્વક લાગુ કરવામાં આવે બધી વસ્તુઓને તો ચોક્કસપણે એનો લાભ દેશને મળશે, કોઈ શંકાને સ્થાન નથી એમાં. ઓકે, નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર. આ ડીપીઆઈ એગ્રીકલ્ચર બહુ માર્કેટમાં આવ્યું છે. 1 મિનિટ 5 મિનિટની અંદર આપણે સમજી લઈએ, 1 મિનિટ તો નહીં, કદાચ તમે આવો શબ્દ સાંભળ્યો હશે, એગ્રીસ્ટેક. આ કશું નથી પણ ડીપીઆઈ ઇન એગ્રીકલ્ચર છે. પણ પહેલી વસ્તુ આપણે ડીકોડ કરવાનો પ્રયત્ન કરીએ દરેકે દરેક બાબતને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? તો માળખાકીય સુવિધાઓ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રોડ છે, રેલવે છે, પોર્ટ છે, અને આ બધા કેવા છે? પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. યસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રોડ, રેલવે, બંદરો, એરપોર્ટ. ક્લિયર છે? યસ, આ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. શિક્ષણ સંસ્થાનો, યસ, હોસ્પિટલો, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેટેગરીમાં જ આવે. પણ આ બધું કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ છે પણ કેવું છે? ફિઝિકલ, ભૌતિક. યસ, ભૌતિક, ફિઝિકલ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ અહીંયા કીધું છે આ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે પ્રશ્ન એ થાય કે આ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? ડીપીઆઈ. તો આનું પણ એક ઉદાહરણ છે મારી પાસે, બે છે આમ તો. પહેલી વસ્તુ છે આધાર. આધાર કાર્ડ. તમે એક વસ્તુ વિચાર કરો, આધાર કાર્ડ દેશના દરેકે દરેક નાગરિક જે છે એનો એક ડેટા છે. યસ, એનું નામ, એનું એડ્રેસ, માતા પિતાનું નામ,
યસ, એની ફિંગરપ્રિન્ટની નમૂના લેવામાં, યસ, એના આઈ રેટિના જે છે, યસ, એનો ફેસ, આ બધી વસ્તુઓ થઈ ને. તો આ બધો એક ડેટા થયો, એ પબ્લિક ડેટા હતો. યસ. પછી તમે શું કર્યું કે આધાર કાર્ડ, યસ, એની અંદર એક વસ્તુને એડ કરી, એટલે તમને મળ્યું યુપીઆઈ. આધાર કાર્ડ તો હતા જ, પણ એ આધાર કાર્ડને ઓલરેડી તમે બેંક ખાતાઓ હતા એની સાથે જોડાણ, બેંક એકાઉન્ટ સાથે જોડાણ કર્યું, અને આ જોડાણના કારણે તમને એક બીજું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી શક્યા, ધેટ ઇઝ યુપીઆઈ. ઓકે. અને આજે તમે જે ફોન પે, ગૂગલ પે કે જે કે જીપે, સોરી, હવે તો ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે, પેટીએમ, ક્લિયર છે, ભારત પે, આઈ થિંક ભારત પે આમ જ છે ને, ખબર નહીં, એરટેલ નું પણ એક પોતાની પેમેન્ટ બેંક છે, એરટેલ પે. આ બધાના બેઝિસમાં શું છે, આ બધાનું મૂળ છે ને, આ કંપનીના નામ અલગ અલગ, એને પોતપોતાનું ચાલુ કર્યું છે, આ બધાના મૂળ છે એ તો આ યુપીઆઈમાં જ છે. હવે યુપીઆઈ શું છે, ભારત સરકારે, યસ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનપીસીએલ એ ડેવલપ કર્યું છે યુપીઆઈને, અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કોઈ પણ પ્લેટફોર્મ એનો યુઝ કરી શકે છે. ફોન પે વાળાએ યુઝ કર્યું, ગૂગલ પે વાળાએ યુઝ કર્યું, એમેઝોન પે, પેટીએમ, ભારત પે, એરટેલ પે, બધાએ એનો ઉપયોગ કરી શકે. પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ ડિજિટલ છે, આ ફિઝિકલ હતું. તો હવે એગ્રીકલ્ચરમાં આવું ડીપીઆઈ જે છે, યસ, એ સરકાર લાગુ કરવા જઈ રહી છે આવનારા 3 વર્ષની અંદર. ક્લિયર છે. તો પ્રશ્ન એ થાય કે આ ડીપીઆઈ ઇન એગ્રીકલ્ચરમાં શું હશે, અને એનો બેનિફિટ શું થશે. તમને ક્વેશ્ચન પૂછી શકે આ વખતે મેઇન્સની અંદર, ડીપીઆઈ ઇન એગ્રીકલ્ચર આ શું હશે. તો અલ્ટિમેટલી એ ડેટા જ હશે, મેઇન તો એમાં એ ડેટા જ હશે. પ્રશ્ન એ થાય કે કેવો ડેટા, તો કે પહેલું ખેડૂત અને એની જમીનની વિગત હશે, ખેડૂત એન્ડ જમીનની વિગત. પછી તો કે સરકાર સર્વે કરશે અને જોશે કે ખેડૂતે જમીનમાં વાવેતર શેનું કર્યું છે, વાવેતર, જે ક્રોપ શો કરવામાં આવ્યો છે, જેને વાવવામાં આવ્યો છે, યસ, એ વાવેતર શેનું થયું છે. લેટ સે ફોર એક્ઝામ્પલ વાવેતર છે એ કપાસનું થયું છે, કે લેટ સે ફોર એક્ઝામ્પલ મગફળીનું થયું છે, કે લેટ સે ફોર એક્ઝામ્પલ કઠોળનું ઉત્પાદન, જે તે ઋતુ વાઇઝ, બરાબર છે, યસ, કઠોળનું થયું છે, કઠોળમાં તો કે ભાઈ ચણા થયું છે, સોયાબીન થયું છે, વોટેવર, શાકભાજીનું કેટલું ઉત્પાદન, યસ, બાગાયતી કેટલી, ફળો, ફૂલ, આ બધું વસ્તુ આવે ને ખેતીમાં. તો શેનું વાવેતર થયું છે એનો ડેટા હશે. પછી આગળ જતા સરકાર જે છે, આજે તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ પણ જગ્યાએ તમારે સરકારી લાભ લેવો છે તો આધાર કાર્ડ મેન્ડેટરી થઈ ગયું છે. તો દરેક ખેડૂત છે, યસ, એની જમીન, ખેડૂત, યસ, એની જમીન, અને આ દરેકનો એક યુનિક નંબર હશે, યુનિક નંબર હશે. એને ડીપીઆઈ આઈડી કહી શકીએ આપણે સમજવા માટે, ડીપીઆઈ આઈડી, વોટેવર નામ આપવામાં આવે, ડીપીઆઈ નંબર અથવા જે પણ. તો એ ડીપીઆઈ નંબર ખેડૂત જ્યાં જશે ત્યાં એનો ઉપયોગ કરશે. લેટ સે ફોર એક્ઝામ્પલ એને બિયારણ ખરીદી કરી, બિયારણ, લેટ સે ફોર એક્ઝામ્પલ એને જંતુનાશક, નીંદણનાશક, ક્લિયર છે, યસ, હર્બિસાઇડ્સ, ફંગસાઇડ્સ, આ બધાની ખરીદી કરવા જશે ત્યારે પણ એનો ઉપયોગ કરશે. તો આ બધો ડેટા, ક્લિયર છે, સરકાર પાસે રહેશે. હવે પ્રશ્ન એ થાય કે આ ડેટાનો પોઝિટિવ સાઈડ પણ છે અને નેગેટિવ સાઈડ પણ છે. યસ, તમે લેટ સે ફોર એક્ઝામ્પલ પોઝિટિવ સાઈડ શું કહી શકાય, તો સરકાર પાસે પહેલો તો ડેટા આવી જશે કે કઈ વસ્તુનું કેટલું વાવેતર થયું છે ચાલુ વર્ષની અંદર. સે ફોર એક્ઝામ્પલ ચોમાસાની વાત કરીએ તો મગફળીનું કેટલું વાવેતર થયું છે, કપાસનું કેટલું વાવેતર થયું છે,
શિયાળાની અંદર ઘઉંનું કેટલું વાવેતર થયું છે અથવા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કઠોળનું કેટલું વાવેતર થયું છે. સરકારને એક એડવાન્સમાં જ કેટલું ઉત્પાદન થશે એનો એક અંદાજ આવી જાય અને ખબર પડે કે ભાઈ ચાલુ વર્ષની અંદર ક્લિયર છે કઠોળનું વાવેતર ઓછું થયું છે, ઘઉંનું વાવેતર વધુ થયું છે. તો હવે સરકાર શું કરશે? વાવેતર ઓછું થયું છે, ઉત્પાદન ઓછું થવાનું છે, ઉત્પાદન ઓછું થશે, ભાવ વધારો આવશે. તો પહેલા જ હળવેક જૈન મોદી સાહેબ આફ્રિકા જઈ આવશે અને જાદુ કી જપ્પી આપી આવશે. ઇન્ડિયા એન્ડ આફ્રિકા લાઈક ગ્લોબલ સાઉથ, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ટુગેધર, આવું કહી દેશે અને બે ત્રણ વસ્તુ કહેશે ને પછી હળવેક દિન ત્યાંના પીએમ ને કહી દેશે કે આ વખતે તમારે કઠોળ બહુ થયું છે, અમને પણ આપો, અમારે ત્યાં પણ લોકોએ અનાજના પેલું ન્યુટ્રિશનલ સિક્યુરિટીઝ, ધીઝ વેસ્ટર્ન પીપલ આર બેડ પીપલ. એટલે હળવેક દિન ત્યાંથી 5-10-50 કન્ટેનરો આવી જશે ઇન્ડિયામાં, પ્રાઇસ જે છે એ નોર્મલ રહેશે. હાલ કોઈ વસ્તુ એમનેમ નથી અને આ લોજિક સાથેની વસ્તુ છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આનો બીજો બેનિફિટ શું થશે? મેં બધું લખેલું છે, ડોન્ટ વરી, બધું લખેલું છે. બીજો બેનિફિટ એનો શું થશે? આ કોઈ બજેટમાં નથી કીધું, આ હું તમને સાથે સાથે મેન્સ કરાવી રહ્યો છું. બજેટમાં આટલું જ કીધું છે, ડીપીઆઈ એગ્રીકલ્ચર આટલું જ કીધું છે, બધું મેં જાતે તમને કરાવીને આપ્યું છે, કોઈ બુકમાં નહીં લખ્યું આ વસ્તુ. બીજો બેનિફિટ શું થશે કે જે પાક વીમાની યોજનાઓ છે એને વધુ સારી રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. આપણે શું થાય છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અત્યારે ચોમાસાની અંદર કોઈ વિસ્તારની અંદર ક્લિયર છે વરસાદ વધુ થયો. હવે વરસાદ વધુ થયો તો સામાન્યતઃ મગફળીને ફાયદો થાય પણ કપાસને નુકસાન જાય. જનરલી બહુ વધારે થાય તો બધું નુકસાન જશે, પણ સારો વરસાદ મગફળી માટે લાભદાયી હોય છે, બરાબર. કપાસ માટે એક લિમિટ પછી એ નુકસાન જાય. ક્લિયર છે? તો હવે શું થાય? તો અત્યારે જે છે એ પાક વીમો આખા વિસ્તારના ખેડૂતો માટે આવે છે, પણ ત્યારે સરકાર પાસે ડેટા હશે કે ભાઈ મગફળીમાં તો એટલું છે નહીં, કપાસમાં નુકસાન થયું છે. કપાસના જેને વાવેતર, કપાસનું વાવેતર કોણે કર્યું હતું? ડીપીઆઈમાં ચેક કરે. ઓકે, છગનભાઈએ કર્યું હતું, મગનભાઈએ નહોતું કર્યું, છગનભાઈને વીમો મળશે. તો બેટર ટાર્ગેટિંગ ઓફ ક્રોપ ઇન્સ્યોરન્સ. પછી પાક વીમા, આ તો વાત થઈ ગઈ, પ્રોડક્શનની વાત થઈ ગઈ, પાક વીમાની વાત થઈ ગઈ. પછી બેનિફિટ, ટાર્ગેટેડ બેનિફિટ્સ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સરકાર જે છે યસ એક કઠોળ, આજે સરકાર એવું ઈચ્છે છે કે ભારતમાં કઠોળનું ઉત્પાદન વધે. કેમ કે ન્યુટ્રિશનલ સિક્યુરિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે અત્યારે સરકાર જેને બેનિફિટ આપવો હશે તો ડીપીઆઈમાં ચેક કરશે કોણે કઠોળનું ઉત્પાદન કર્યું છે શિયાળાની અંદર. ઓકે, એમને જ બેનિફિટ મળશે. અત્યારે તો કેવું થાય છે કે ઘઉંવાળા કદાચ લઈ લે છે કે સરકાર જોવા તો નથી જતી. યસ, આ એક વસ્તુ છે. બીજો એક સૌથી મોટો બેનિફિટ મને જે જોવા મળી રહ્યો છે એ છે, આજે તમે એવા ઘણા લોકો જોયા છે આસપાસના, આપણી આસપાસમાં જ હશે, કે જેને કૃષિ એનો વ્યવસાય નથી, પણ એને જે બીજા સ્ત્રોતમાંથી આવક થાય છે એમાંથી ગમે એમ કરીને ક્યાંક પહેલા તો ખેડૂતમાં ખાતેદાર બની ગયા અને પછી જમીનો લઈ લીધી. અને જમીનો લઈ લીધી એટલે ખેતીમાં એ આવક બતાવે છે અને કર ચોરી કરે છે. ટેક્સ અવોઇડન્સ, બરાબર છે, ટેક્સ અવોઇડન્સ. તો ટેક્સ અવોઇડન્સની કામગીરી છે એને ઘટાડવામાં, મિટિગેટ, તમે ક્યારે રદ તો નહીં જ કરી, પબ્લિક રસ્તા ગોતી જ લેશે, પણ એને તમે ઘટાડી શકશો. ખેતીના નામ પર ક્લિયર છે જે ટેક્સ અવોઇડન્સ કરવામાં આવે છે એનું ગુજરાતી મને નથી ખબર, કર છુપાવો કદાચ, મે બી એવું. કર લોકો ચૂકવતા નથી. આવક થઈ હોય સમજવા માટે કોઈ ડોક્ટર છે, આવક થઈ છે એને હોસ્પિટલમાંથી, પણ એ બતાવ કેશમાં લઈ લેશે અને ખેતીમાં આવક બતાવી દેશે અને એના કારણે ટેક્સ નથી ભરતા. તો એ તો ખોટી વસ્તુ છે, ખેતીના નામ પર જ. તો આ પ્રક્રિયા ઓછી થશે, બરાબર છે. સપ્લાય ચેન ડેવલપ કરવામાં બહુ મોટી હેલ્પફુલ થશે કે સરકારને ખબર પડી કે આ વિસ્તારમાં સામાન્યતઃ લોકો શાકભાજીનું વાવેતર વધારે કરે છે, તો ત્યાં શાકભાજી લગતી જે સપ્લાય ચેન હશે, ક્લિયર છે, જે કોઓપરેટિવ્સ હશે એને પ્રોત્સાહન આપવામાં આવશે. તો ડેવલપમેન્ટ ઓફ સપ્લાય ચેનના વિકાસમાં સહયોગ આપશે. ક્લિયર છે. કૃષિના નામ પર જે કર ચોરી થાય છે એ ઘટાડવામાં મદદરૂપ થશે. જે જાહેર લાભ આપવામાં આવે છે એને વધુ સચોટ રીતે આપી શકાશે કારણ કે આપણી પાસે ડેટા હશે. પાક વીમાની જે યોજનાઓ છે એને વધુ સારી રીતે લાગુ કરી શકાશે. કૃષિ ઉત્પાદન છે એનું આંકલન વધુ સારી રીતે કરી શકશે. સિમ્પલ બધું સમજાવી દીધું, પણ આનો સૌથી મોટામાં મોટો બે ડિસએડવાન્ટેજ છે કે જે મને આજે દેખાઈ રહ્યા છે. એ ડિસએડવાન્ટેજ શું છે? પહેલું કે ખેતી છે, ક્લિયર છે, ખેતીમાં સ્પેક્યુલેશન, જે વાયદા બજાર છે અને સંગ્રહખોરી છે, વાયદા બજાર એન્ડ
સંગ્રહખોરી. આજે બધાને ડેટા ખ્યાલ આવી ગયો, પબ્લિક ડેટા છે. એટલે ખબર પડી કે આ વખતે કઠોળનું ઉત્પાદન વાવેતર ઓછું થયું છે તો ઉત્પાદન ઓછું થશે ભાઈ, અને ઉત્પાદન ઓછું થયું એટલે સંગ્રહખોરી ચાલુ થઈ જશે. એટલે સંગ્રહ, એક તો ઉત્પાદન ઓછું, ઉપર જતા સંગ્રહખોરી તો ભાવ વધારે. ઓકે, આ વખતે હળદરનું ઉત્પાદન, અને હળદર ટર્મેરિક આપણે ડેઈલી નીડ્સમાં છીએ. ખ્યાલ આવ્યો? તો આ વાયદા બજારના કારણે એનો દુરુપયોગ ન થાય એ ધ્યાન રાખવું પડશે. મિસયુઝ ઓફ પબ્લિક ડેટા, ટાર્ગેટેડ માર્કેટિંગ. આજે મોટી મોટી કંપનીઓ શું કરે છે? ટાર્ગેટેડ માર્કેટિંગ. તમે, મેં કીધું આજે ગૂગલ પર એવું લખો કે તણાવ, હાઉ ટુ રિલીવ અ સ્ટ્રેસ, તણાવ કઈ રીતે દૂર કરો, આટલું લખો. અને બીજું તમે એવું લખો કે બેઝિક્સ ઓફ સ્ટોક માર્કેટ. યુટ્યુબ પર જઈને આટલું સર્ચ કરો, 2-4 વિડીયો જુઓ, શોર્ટ્સ જુઓ, 15-20 મિનિટ, કલાક પછી તમે જ્યારે લગભગ 10મી મિનિટે જ, પણ ચલો અડધી કલાક પછી તમે તમારું इंस्टाग्राम ओपन करजो, तुमने शू देखाड़शे? क्या आप अपनी जिंदगी से परेशान है? क्या आप हमेशा स्ट्रेस में रहते हैं? આવી ઇન્સ્ટાગ્રામમાં એડો વધારે આવી જશે. જો તમે સ્ટોક માર્કેટનું કર્યું હોય તો તમે ડોન્ટ સી ધીસ વિડીયો ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન સ્ટોક માર્કેટ, આવું કહી અને પછી તમને કે આ વિડીયો નહીં જોવાનો જો તમને સ્ટોક માર્કેટમાં રસ ન હોય. પણ તમને રસ હતો એટલે તમે યુટ્યુબમાં સર્ચ કર્યું હતું. એ ટાર્ગેટેડ માર્કેટિંગ. તમે લખો જીપીએસસી પ્રિપરેશન અને પછી યુટ્યુબમાં આવો, ગુજરાતની તમને જે લોકોએ ઇન્સ્ટાગ્રામમાં પેડ માર્કેટિંગ કરાવ્યું હશે એની એડવર્ટાઇઝમેન્ટ આવશે. તો આ ટાર્ગેટેડ માર્કેટિંગ. તો ખેડૂતને, બરાબર છે, ખેડૂતે કહી દીધું કે ભાઈ મેં આ વખતે મગફળી ઉગાડી છે, એટલે આ ટાર્ગેટેડ માર્કેટિંગમાં કંપનીઓ શું કરશે? ખેડૂત જે કંઈ પણ, જે ડિજિટલ બધા આવી ગયા છીએ, क्या आपकी मूंगफली में ऐसे मुंडे आते हैं? मुंडा કહે ને, મને એક્ઝેક્ટ સાયન્ટિફિક નામ નથી ખબર, જીવાત છે એક પ્રકારની, બરાબર છે. શું તમારા કપાસની અંદર ગુલાબી ઈયળો આવી રહી છે? આ ટાર્ગેટેડ માર્કેટિંગ. પણ આ ખોટી વસ્તુ છે, આ ન થવો જોઈએ. આ ડીપીઆઈ ઇન એગ્રીકલ્ચરની વાત છે. સરકારે ડીપીઆઈ ઇન એગ્રીકલ્ચરમાં એટલું જ કીધું છે કે ભાઈ રાજ્ય સરકારની ભાગીદાર, રાજ્ય સરકારોની ભાગીદારી સાથે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમલવારી કરાવવામાં આવશે. આ 400 સીટ આવી ગઈ હોત ને, અને કૃષિ કાયદાઓમાં કોઈ ફેરફાર ન, ચલો 400 સીટ આવી ગઈ હોત ને તો આ શબ્દ અહીંયા ના આવત. રાજ્ય સરકારોની ભાગીદારી સાથે તો કૃષિ કાનૂનનું પેલું જે થયું હતું એ ના થયું હોત તો સરકાર અહીંયા ના લખત. બરાબર, જસ્ટ પાર્ટ ઓફ જોક. બરાબર છે, કારણ કે કૃષિ રાજ્ય યાદીનો વિષય છે, માટે થવું જ જોઈએ. આની પેલા કૃષિ કાયદા બનાવ્યા હતા એ ખોટું હતું. બરાબર, સુપ્રીમ કોર્ટ એને, બરાબર, અલ્ટ્રાવાયરસ જાહેર કરત, કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર છે? તો રાજ્ય સરકારોની ભાગીદારી સાથે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમલવારી કરાવવામાં આવશે. અને આ પહેલ અંતર્ગત શું, આવનારા 3 વર્ષોમાં દેશના તમામ ખેડૂતો તથા તેની જમીનોને આવરી લેવામાં આવશે. મેં કીધું ને. અને આ વર્ષે દેશના 400 જિલ્લાઓમાં ડીપીઆઈની મદદથી ખરીફ ઋતુમાં પાકનો ડિજિટલ સર્વે કરાવવામાં આવશે. ઓકે, નેક્સ્ટ વાત. ઓકે, ઝીંગાનું ઉત્પાદન, શ્રીમ્પ. હવે ઝીંગાના ઉત્પાદનમાં ભારત ટોપમાં જ આવે છે, બરાબર છે, અને એની નિકાસ બહુ થાય છે. તો સરકારે કીધું કે ભાઈ ઝીંગાનું ઉત્પાદન હજુ વધે એ ઉદ્દેશ્ય સાથે ન્યુક્લિયસ બ્રીડિંગ કેન્દ્રોના નેટવર્કની સ્થાપના માટે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ, નાણાકીય સહયોગ સરકાર આપશે. ઝીંગાની ખેતી, એનું પ્રોસેસિંગ અને એક્સપોર્ટને નાબાર્ડ મારફતે સરકાર જે છે એ ફાઇનાન્સ કરશે. ન્યુક્લિયસ બ્રીડિંગ કેન્દ્રો એટલે શું? તો એક ઝીંગાની ખેતી થતી હોય ને, ક્લિયર છે? યસ, ઝીંગાની ખેતી માનો કે આ વિસ્તારમાં થાય તો આ એક ન્યુક્લિયસ બ્રીડિંગ કેન્દ્ર કે જ્યાં ઝીંગાનું બ્રીડિંગ થતું હશે. બ્રીડિંગ થયા બાદ જે નાના નાના હોય કે જેને પોન્ડમાં નાખવાના હોય એને અલગ અલગ આ બધા પોન્ડ હોય, બરાબર છે, એમાં કનેક્ટેડ હશે કે અહીંથી તમે એના જે કંઈ પણ ઈંડા કહેવાતા હોય કે જે કહેવાતા હોય એ લઈ આવો ને તમારા પોન્ડમાં તમે નાખી ઝીંગાની ખેતી કરો. આ થયું ન્યુક્લિયસ બ્રીડિંગ સેન્ટર્સ. ધેટ્સ ઓલ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ છે નેશનલ કોઓપરેટિવ્સ
કોઓપરેટિવ પોલિસી. હવે ભારત સરકારે ઓલરેડી એક કમિટીની રચના કરી દીધી છે કે ભારતની રાષ્ટ્રીય કોઓપરેટિવ નીતિ કેવી હોવી જોઈએ. યસ, એની ભલામણો કરવા ઓલરેડી એક સમિતિની રચના થઈ છે. એ સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર સુરેશ પ્રભુ. બરાબર છે. ડ્રાફ્ટ ઓફ નેશનલ કોઓપરેટિવ પોલિસી સમિતિની રચના થઈ છે અને એના અધ્યક્ષ કોણ છે? સુરેશ પ્રભુ. ડોક્ટર સુરેશ પ્રભુના નેતૃત્વમાં બરાબર છે એક સમિતિની રચના થઈ છે કે જે રાષ્ટ્રીય કોઓપરેટિવ નીતિનો, રાષ્ટ્રીય સહકાર નીતિનો ડ્રાફ્ટ જે છે, મુસદ્દો છે, એ તૈયાર કરી રહી છે. તો સિમ્પલી સરકારે જાહેર કર્યું છે કે ભાઈ દેશમાં સહકારી ક્ષેત્ર છે, કોઓપરેટિવ ક્ષેત્ર છે, એનો પદ્ધતિસરનો વિકાસ થાય, ક્રમબદ્ધ વિકાસ થાય અને ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. કે સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધ કીધું છે કે એવું નહીં કે પછી પેલા ચલો આમ ફલાણું ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ, ના, પેલા ગ્રામીણ વિસ્તારમાં પદ્ધતિ જોઈએ સુરેશ પ્રભુ સાહેબની શું સમિતિ શું કહે છે. પણ યસ, સરકારે એટલું જ લખ્યું છે કે દેશના સહકારી ક્ષેત્રનો પદ્ધતિસર, ક્રમબદ્ધ તથા એકંદર વિકાસ થાય એ હેતુથી રાષ્ટ્રીય સહકાર નીતિ લાવવામાં આવશે. અને આ તમને કરંટની એડિશનલ વાત કે ઓલરેડી એક કમિટી છે એ આવી ગઈ છે. હવે વાત કરીએ થોડીક એમસીક્યુઝની વાત કરીએ તો કે 2024-25ના બજેટમાં કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રો છે એમાં કેટલી ફાળવણી કરવામાં આવી છે? તો કે 1.52 લાખ કરોડ. અને યસ, બીજી એક વિશેષ વાત એ છે કે દેશના 5 રાજ્યોમાં જન સમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જન સમર્થ છે એ અલ્ટિમેટલી એક પોર્ટલ છે અને આ પોર્ટલ પર અલગ અલગ 15 યોજનાઓ, સ્લીપ ઓફ ટંગ, અને 7 જેટલી કેટેગરી, 15 યોજનાઓ, ક્લિયર છે? 7 કેટેગરી, અલગ અલગ 7 કેટેગરીની જે 15 અલગ અલગ સરકારી યોજનાઓ છે કે જેના અંતર્ગત ધિરાણ મળી શકે, વ્યક્તિને ફંડ મળી શકે. તો યસ, એ સીધે સીધી અહીંયાથી તમને એની બેનિફિટ અથવા એનું જે ઇન્ફોર્મેશન જોતું હતું, ઇન્ફોર્મેશન એ બધું અહીંથી મળી રહેશે. તમારે એજ્યુકેશન લોન જોતી હોય તો સરકારની કઈ યોજના અંતર્ગત તમને એજ્યુકેશન લોન મળી શકે છે અને યસ, ત્યાંથી તમે એપ્લાય બી કરી શકો છો. ધેટ ઇઝ અ જન સમર્થ. તમે ખેડૂત છો, કિસાન ક્રેડિટ કાર્ડ જોઈએ છે તો પણ એ તમને ત્યાંથી મળી શકે. ક્લિયર છે? તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મુદ્રા અંતર્ગત તમારે લોન જોઈએ છે તો એના અલગ અલગ ક્રાઇટેરિયા અને બધી વિગતો ત્યાં લખેલી હશે. આગળ જતા તમે ત્યાંથી એપ્લાય પણ કરી શકશો. આ જન સમર્થ પોર્ટલ છે. ક્લિયર છે? તો આવનારા ટાઈમમાં કે 5 રાજ્યોની અંદર કયા 5 રાજ્યો છે હજી નક્કી નથી થયું. બરાબર છે? એટલે વળી એવું ના સમજતા, આ હજી નક્કી સરકારે કર્યું નથી. ક્લિયર? યસ, આ અત્યારે હવે નહીં થઈ શકે. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં જ આપણે રાખીશું. કારણ એવું છે કે ભાઈ કારણ કે હું ડિટેલમાં કરાવું છું અને આગળની યોજનાઓ જે છે અગેન એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. માટે એને છે એ આપણે સ્કીપ કરીશું. આ નેક્સ્ટ લેક્ચરમાં કંઈ વાંધો નહીં, બજેટના 4 લેક્ચર થશે, બીજું શું. કંઈ એવું તો છે નહીં કે ભાઈ બજેટના આપણે લેક્ચર ઓછા કરવા. કોઈ આપણું ઘરનું જ છે ભાઈ. હવે બજેટના 3ના બદલે 4 લેક્ચર થશે. મેં કીધું કે હું ભણાવવા બેસું ત્યારે મને ખુદને ખ્યાલ નથી રહેતો કે ભાઈ કેટલા અંશ સુધી ભણાવી દીધું. લેક્ચર મેં 3 જ વિચાર્યા હતા પણ ના થઈ શક્યા. ઓકે, લેક્ચર કયા પ્રકારનો તમને લાગી રહ્યો છે એની ચોક્કસપણે કમેન્ટમાં જાણ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.